બરાબર હજુ બરાબર નું થયું નહીં. આજ તો એવું શાક બનાવું બરે બરે હાચવી ગ્રામ હું કરી તું તો ખેંચો જેવું. આજ તો ખાલી તારીફ કરશે, મારી તારીફ કરશે કે વાહ કોની નું શાક હોય તો તારા જેવું બીજું કોઈ તો બનાવ જ ના. આજ તો લાગે છીટીઓ ખુશ થઈ જા તરત ના કે લે પકડ 100 રૂપિયા. અરે બુદ્ધુ હા હમણાં વાત કરું હું હા હું હમણાં તો આય કેવું કરતો તો ખરા તડકાનું શાક કરતો તો પાણી નું બોલો તમારે ખાવાનું હોય એટલે આ પોણીનું શાક હોતું છે. કેમ ના હોય બધાનું શાક હોય. તું તો આ બુદ્ધુ રીતે જ રહ્યો યાર. પોણીનું શાક તો હોય ઓલ ઇન્ડિયા નહીં બનતું, તું ચી તો બનાવી દે પોણી શાક. કોઈ નહીં બનાવતું એટલે તો હું બનાવું. આખી દુનિયામાં જે કોઈ ના કરી ગયા બુદ્ધુરામ કરીને બતાવો. તો બુદ્ધુ હું કહું તને હા કો આપણે જમીનના પેપર લેવા આપણે કાગળે લેવા જવાનું. પેપર છો યાદ આવા મને યાર. ચોકણ અને આપણા શેઠિયા નીકળ લેવા જવાનું. ઈ બધું મેં ભારી જ નહીં કોઈ તમે જતા હો પણ તે અલે પછી હું એટલે તું તમને ફાડી હું તને રસ્તો બતાવું, કમ્પ્લીટ એડ્રેસ બેડ્રેસ બધું ઓકે બતાવું તો તું તમને ફાડી લે. પણ હું ભૂલી જાઉં તમને ઘડી ઘડી ખબર નહીં. જો બુદ્ધુ તારા રહેવું હોય મારા આગળ હાથી તો હરખી રીતનો રે નક્કી કે થાપા ભેગું એકણ ખવડાવી દેવા ગોથા ને તું લઈ ખાઈ જાય બોથો. પણ તમે જો કદે હા હું ભૂલી જાઉં અલે હું તો કમ્પ્લીટ એડ્રેસ આલું યાર, એનું ટેન્શન ના લઈ. અને હું ભૂલી ગયો એકન ભટ્ટી ગયો તો હોય તો પછી ચો બાબા તું હેડ હું પેલા મારે એક વાત કહું હમણાં બે આસકી પણ ખાસકી ખાસ મારે ઉતરો થઈ જાય. તો પણ કોમ ખાસો ખાસો ઉધરો થઈ જાય તે શેઠિયો ઇજ્જતની વાત કર, ઇજ્જત થી મને ઉધરો કરાવશો લો. ઉતરો કરાવી વાત ભાઈ. હા હું કહું તો આપણે પેલા જવાનું હોય ચો. ને હાલ હમણાં પેલા શેઠિયા તું તો બુદ્ધુ જેવો ઈ લ્યા. પણ ચો કીધું તારું નામ બુદ્ધુ પર તો હા બુદ્ધુ જેવો યાર. શું કીધું તું પણ પેલા શેઠિયાની કામ કાગડે લેવાની જા ને પેલા શેઠીના. તારું જાય આ દશમન જોઈ મન તો મળ્યો હો બધું આખી જિંદગી ભૂલી દાયો હો. તારા હાથી મુએ શીખચી રીતનો રાખ્યો જ છે. પણ હું હતું એમ બોલો કો અલે આ પેલા બાળક તો કીધું તું પછી આપ કે મુકો આકા પેલા કાં જવાનું હો તો મારો ચમ જીવ લેવા આયો હો. તો પણ ફેરથી બોલતો કો પેલા કાં આપણા પેલા શેતીના કાગડે લેવા જવાનું હો હા તે તારા જવાનું હો. તું જાય ને હા જવાનું ફાઇનલ. રસ્તો રસ્તો તમે બતાવું ભાઈ. જો આ વાટે થઈ ઓમ જજે એકડે એક મેદાન આવશે. હવે ઓમ તા છે તો હું તમને બતાવું ભાઈ. એક મેદાન આવશે પછી આ તરફ એક પાડી આવશે. આ તરફ આવશે ભાવ આ તરફ જુજે આ તરફ પાડી આવશે. આ તરફ આવશે પછી કોક આવતું જતું હોય ને તો એને પૂછજે કે પેલા શેઠિયાનું નામ હતું હમણાં લે આપલા લોકેશભાઈ ને મને આપલા અરે યાર પેલા ઈવાને કોક બતાય તું યાર નામ એ સાઈટ આપને આપણા ના ભૂલ जाता हूँ साला. अभी मेरे को किसी ने बोला अरे यार मेरे को याद नहीं आ रहा. તો હું જયો જીવિત ના એ તો મુદા વફાર એ તો હું ફોન કરે તો એ તો લેવા આવશે કાદો કોક હું છોકરું બોકરું હશે ને તો લેવા આવશે વફાર. ઈકન જઈને આ બાદ પાડી આવે ને એ કોક આવતું જતું તો પૂછજે કે પેલા મોટા પેલા ગામમાં શેઠિયો રહ્યો મોટો પેલો પૈસા વાપરો આ જે પૈસા બધું પેલો ખરા શેઠીન બટીનું એ પૂછજે કે મોટો શેઠિયો તો કાં રહ્યા તો કોક આવતું જતું છે ને તને કોક સમાચાર આવશે બરાબર. અને જો જાય ને તો પેલી વાડેમાં ફૂલી અને એથી ફૂલ બૂલ લઈ અને જજે અને બધા ફૂલ તોડી ના નાખતો ભાવ ફૂલ તોડી જાય તો તને એક થાપે ભેગો નાઈ ગયો ભાવ. જેમ બધા ફૂલ તો નાખવાની એવું કોઈ એટલે ફૂલ તો જે રસ્તા જાય ને ઈકન ફૂલ મિલતો જઈએ ચોક ભૂલી જાય તો મારે તો ચો હોગો હું ભૂલી ના જઉં ના માટે હોવા એટલે મારે ભાઈ ફૂલ બૂલ જો તું ફૂલ મિલતો જાય તો હું એડ્રેસ લેતો આવ ચેડે. શું કીધું અને ભૂલી ના જતો તું નહીં ભૂલે પણ પછી આવું ના પછી ખોરવા આવજો. હા હું આયો તો ફાઇનલ જા પેલી વાડે મેં ફૂલ લેતો જા ઉપર માં નંગા દાબા દેને તું તો બધું તોડી નાખે ને તો રોશન વાડે પાવ લો ઈ તો હાલ જ જોરી જ છે એમ એટલી વાત કરો હવે લેવાર કદ ના ભયા. એવું
શું કરી તું એવું જમલે પૂજા નહીં જતો એમ હરખી ઓમ તોડકી ઓમ કરીને ઓમ બસ તોડી જાય છે તું તો છેલ્લા 1.5 કિલો તોડી જાય છે આટલા તો હું વેચ્યા તો શીખર 150 રૂપિયા આવી તને જમ નહીં ખાવા પડતી એવા ચમ આપણને નહીં આવતા તને આટલા ફૂલોમાં તો હું પોકે નહીં. એટલે આટલા તો શીખર 3 કિલોમીટર 3 કિલો ની 5 કિલોમીટર જવું તો જવાય આ તો આપણે ગામમાં જ જવાનું નહીં કોઈ 1.5 કિલોમીટર આખું જવાનું. પણ આ તો થઈ રહે તું 2-3 વધારે લઈ લઉં બરો. આપણે એક તો નવા એક ભાગ રાખવા આયા છીએ હારું હેડ હવે તું જજે હેડજે જાય ચાલી રહી ને આટલા. હા આટલા તો ઘણા થઈ જતા આખા ગામમાં વેરે ને તો એમ નહીં પૂરું થાય જા ફટાફટ જઈને આવજે ભાવ. અરે વાંચી તો મુરત કરતો જાય કેમ ફૂલ બગાડવા ખોટા આટલાથી ચાલુ કરું કે દાન તું આ તો કે ફૂલ બગાડી વાંચ્યું મને એ ખબર નહીં કે તું આથી જઈ એવું નહીં કોઈ હેડવા કચે બહારથી મેલો ને સુવો જા ફૂલા નહીં આટલાથી ચાલુ કર. પણ એક મિનિટ જવાન છો હતું આ રસ્તે જવાનું હતું કે આ રસ્તે ચો કેમ કીધું તો લ્યા યાર પાછું જવું પડશે. રસ્તો ચિયો તો તું રામ તું ક્યાં કર રહા હે રસ્તો ભૂલી જાઓ પાછું જવું પડશે. એક મિનિટ હવે યાદ આવ્યું આ તે ઓમ જાણું આ તે ઓમ જાણું હવે પણ યાદ આવી ગયું હવે તમને ડાપ બુદ્ધુર આવી ગયું પણ મગજ મારો હવે તો જાઉં આટલેથી પાડતો એક મિનિટ કોઈ જવાનું હતું કોઈ ઓમ આ યાદ આવ્યું આ તે ઓમ આ તે ઓમ આ તે બસ 2-3 પરવા દેજે જો ભૂલો કરું તો પછી એટલે શેઠી આવી તો મને ગોતી લઈ ઓમ નામ કર્યો ને તો હું ખોવાઈ ગયું એટલું તો પાક્કું છે. બસ પછી આટલા રાખવા દે ને કે આગળ જઈને ભૂલો પડ્યો તો ફૂલ પરવાની રોડ છે એક તો એક જો હાલ હમણાં ભટકાઈ જો ચોક યાદ છે જુદી રસ્તો યાદ છે જ્યાં સુધી યાદ છે ત્યાં સુધી યાદ રાખવા દે ન કે પછી ચોક ભૂલી જાય ને એક તો કેટલા આઘા આવ્યા છે 2 કિલોમીટર જેટલો તો હું આઘો આવી જો વાત કર કે આ ટુકડું હોય આ ટુકડું લાગે હોય ને હા અવધથી રસ્તો મેળાય તો આટલાથી યાદ રાખવો પડશે ને કે પછી જ્યાં ઘરે ભેગા નહીં થાય કે કદી શેઠિયાને પાર કે કોઈ ભાળશું જ નહીં પછી તો કોઈ ને કોઈ ભીટકાઈને રહી જાવ. મંદિરે પહોંચ્યો રસ્તો તો સાચો જ છે હવે તો પંથી આગળ ચો જવાનું તો હા સીધા જવાનું હા મંદિરે કરી દેજો ના આ તો યાદ છે આટલા એટલો બરબાદ નહીં કરવો ફૂલે થોર જ વધ્યા છે હાથવી હવે તો પારવા પડશે. હવે મંદિરથી ઓમ સીધું હા બરાબર ફૂલ તો પટી ગયો હવે ચો ભૂલી જાય તો થા પણ એક મિનિટ જવાનું ચોકન હતું હું તો રસ્તો ભૂલી ગયો હવે તો હવે તો શું કરવાનું હવે રસ્તો આ ગોતવો ચોથી ભૂલે પટી ગયા ના તો આ ઓન પૂછવા દે ઓન જો ભારી હોય તો હું અમે પેલા હું લીધું છે એટલે આ જે હતા મોટા શેઠ હતા ભાઈ શું છે ઓન યાર જરૂર કેમ વાદે કોકના કમ્પ્લીટ થઈને ઊંઘ્યા હે બોલો લે યાર પૂછી યાર વાદે બા થોકો યાર વાદે તો ને હોય પેલા મોટા શેઠ આમ રહીશી આટલો આખા ગોમનો જ છે હું
તમે ચોથી શેઠ હોતા હશો હવે બેવાના ઠેકાના નહીં નો આમ પેલા હું બેજે ચોકન જવું મોટા શેઠ સિવાય કોઈ મોટા સિલ તો યાર એ તો ગામમાં હશે નહીં યાર. ઘર મેં નહીં ભાડ્યું. ઘર તો મેં તો એવાનું ઘર તો મુએ નહીં જોઈએ. લો ગામમાં રહીને ઘર તો ભાડ્યું નહીં ચોથી ભાડી પીવાના આ એક તો ખુશ છે પી પીને પડી રહે એટલે ઘર તમારે ભાડી જવું હોય ને તો એવાનો બોર જોયો અમે. હા બોર જોયો છે ને હોવે એ કેટલા આમ સીટરે જો પેલા બતાવ પણ પેલા પીવાના 50 રૂપિયા આલો તો બતાવ નગર આટલો પેક છે આટલો પીરો એટલે લે હા મજા આવી જઈ. બતાવ પણ પેલા 50 રૂપિયા આલો મન લે 50 રૂપિયા બતાવવાના તો તને જો તને નહીં બતાવજો લે ના તારો બરક આલુ આલુ પડ્યા હોય ચાલુ હેડ તો લાવો તને પડ્યા હોય તો તમારા નસીબ ના લડ પડ્યા છી લાવો તને પણ ઘર પાક્કું 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 બતાવ. ઘર તો ચો ભાર્યો બોર ભાર્યો લો એ યાદ રહેતું નહીં મને તો મારું જ ઘર યાદ નહીં રહેતું. પણ પાક્કું જ છે ને રોજ બોરન એ જ બોર મોટા શેઠ ના ગામમાં હા એવાનું ખબર એ 50 રૂપિયા આલો હું તમને બતાવ્યો એવાનો બોર. લો તો 50 રૂપિયા રસ્તો બતાવો તો લેડો હતી જજો હા આડા હાથે આડું નેડ્યું આવશે. આડા હાથે આડું ને હા જો ઈકન એવાનો બોર ઈકન જજો. હામો બોર આમાં બોર છે હેડશે ને થોડા એટલે આવી જા બોર. હા હાય. હા બરોબર આ જ રસ્તે પણ હવે કોઈ ભૂલ ભૂલ તો હોય નહીં ચોક રસ્તો ભૂલી ગયો તો હા ફૂલ તો છી મળી જાય હા બરાબર ફૂલ તો આવી જાય એવો તો રસ્તાની ઈંચા જ નહીં એવો તો રસ્તો કોઈ ભૂલ્યો જ નહીં બરોબર ફૂલે એકદમ મસ્ત મળે એવો તો રસ્તો ભૂલાય જ ના આટલા મેં કીધું પેલી વાત આટલો બધો નહીં ભૂલાય હેડો ફૂલ પારતા પારતા જ જવા દેવો હા તો બર ફૂલ પેલા પાર દેવા દેજે હા આટલા રાખવા દે ને કે પાછું ભૂલી જાય તો જવા દે બોરે તો પહોંચી ગયો લે વાહ આરે બોરે છે બોલાવા દે ઓ મમરા શેઠ એ રીતનો મતું ખબર નહીં પડતી શું થયો મમરા શેઠ વાળી મોટા શેઠ કેવો મોટા શેઠ તાના જે હોય હવે શેઠ તો છો ના તમે શું કરવા આવ્યો શું લેવા આવ્યા? ભૂલી ભૂલી ગયો ગયો ભાવ ભૂલી ગયો પણ ભૂલી ગયો શું કરવા આવ્યો એમ કે બરોબર 2 મિનિટ ઉપર યાદ કરવા દો શું લેવા આવ્યો તો આટલો હા યાદ આવ્યું કાગરે લેવા આવ્યો તો બોલો અને કાકડીઓ કોક જમીન ને ખાઈ રહ્યો કોને મેકલ્યો તને કોને એમ કે ને તારું નામ બોલ ને પેલા અમજ પેલા શેઠે મોટા શેઠી હા એટલે શું કીધું કે કાગરે જઈને લેતા જમીનો કાકડીઓ કીધો તો એ ખબર નહીં હે ને કીધા તા યાદ કરીને કે મિલી હમણાં લમણોની હા જમીન જમીનો કીધો તો હા સાચું બોલજો ભાવ સાચું સાચું સારું તો હું લઈને આવું હોય ભોરે હા જો તમે જલ્દી લઈને આવજો પણ પાછા હા પણ હું ભૂલી જ નહીં ગયો ને નિશાન કરવાની નહીં કોઈ હા નિશાન કરેલું હોય ને તો જલ્દી ભૂલાય ના પહેલી વાત તો ઓ તારી તારું જાય તારું ઓ દિવાલ તોડવાની મારી દિવાલ નહીં તોડતો શું કરતા નિશાની કરું કોઈ હાની નિશાની કરે હું ભૂલી ના જાઉં એના માટે ના હોય તો કે ખજાના ગાલ્યા તે નિશાનો કરો તું કે ગણે એના માટે નહીં કરતો કે ઓય આયો હું એવું નિશાની કરીને તું આ રાખો દિવાલ તમ તોડી મારી દિવાલ તમ તોડી એ નિશાની કરું ભાઈ નિશાનો નહીં કરો નિશાનો આ દિવાલ તોડવા નિશાની હોય પણ ભૂલી જાઉં હું કરે કે નિશાની ભૂલી તો એનું ભૂલી જાય પકડ અમે લેરી મારું નહીં જોતું હવે આવા શિબર બુદ્ધો વગરના કોણ રાખા હોય
ભેગો થવા દે એવન તો થઈને કહી દેવા બુદ્ધા વગર આવું કા નીકળતા છો એકણ હેડ હવે મારું ડાસું જોયા કરે ચાચુ જોયા જેવું ય નહીં મેં. તારું તો જોયા જેવું હશે ઓ માર તો રૂપ સુંદર જેવું જોવા જેવું જ છે. બુદ્ધિ વગરનો બુદ્ધિરામ શિબર ચોહી આવા નાવા ભટકે છે મારી દિવાલ તોડી નાખી હા વાવા નાવા રસ્તા તો સાચા જ હેડું છું. ફૂલ પરે રહી એટલે ખોવાવાની કોઈ ચિંતા જ નહીં. સારું થયું પેલા મંદિરે ફૂલ પડ્યા હતા, નકા આટલી ગરા તો હું ખોવાઈ ગયો હોત. ઓય ઓય કાકા હા શું કીધું તમે કહું ફેર કહેજો એમ કહું હો આવું કીધું ફૂલનું કરતા હતા કહું ફૂલનું એ તો વાજી ફૂલ લીધા ને હા એટલે વાજી પાડતો જો હું. એટલે તમને શરમ આવવા લગી રે કેમ? હું ચેટલે પેલા કે લાયો પેલા વાડીમાં ચેટલાય હું મહેનત કરી ફૂલ લાવ્યો તો મારી વાડીમાં વાવી હતી તે અને તમને ખબર આ શરમ નહીં આવતી વાગે ફૂલ લઈ જાઓ મંદિરથી પણ હું છે ખબર હે, હું ઘડી ભૂલી જાઉં એટલે આ ખાલી નિશાની માટે લઈ ગયો પણ નિશાની કરી તો પાટાની કરવી ત્યાં ફૂલની ચોય કરવાની હતી આવડ આપણ કરે હાલે તમને ગોડો પાટા તો ઓમ કરે તો વાત કરે ગમે તે એટલે ભૂંખાઈ જાય. આવા પૂંખાતા હશી કોઈ તો વારના બારે કોટો ભાગતા જતો કે ચરડું ભાગતા જવું તું એવી નિશાની પછી ખોટી કોઈ સમજાતા જ ના પડે ને. એટલે આ ફૂલા બધા વેડી જશે એનું અમારું એ બધું તમારે જોઈ લેજો તમારી રીતે. એટલા જોઈ લેજો એટલે આ ફૂલ લઈ આલવાના કોઈ એટલે પણ તમે ફેરથી લેતા છો કહું જાય. આ તો તમે મોટા એટલે હું ઇજ્જત રાખું ને કે એક થાપે તમારું મોઢું ફેવરી નાખો આટલી ગા બોલો ઓ તારે વધારે ના બોલો ને કે પછી જો હારું- હરખું નહીં આવો. હરખું નહીં હવે આવવાથી નીકળે હવાથી નીકળતા ને કે હાથ પાછ ભાજી પાસે સાઈડમાં મિલ દો પા મારે કોઈ ન્યા કરવાની કોઈ ઈચ્છા નહીં હોય છે. આ તો ખાલી કોમ કરી હતી એટલો એટલે કોમ પડી તો હોવાથી નહીં નીકળવાનું તાર ખોટા ફૂલ બૂલ લઈ જો હતી જાડજે તું ભાઈ. સુખ શાંતિ પહોંચી જો ઘરે એટલો ભાઈ સવત લો લાયો. હા સુખ શાંતિ પહોંચી જો સારું થયું. એ તો ફૂલ વેરે તાના રસ્તો તો જર્યો 2-3 વખત તો ભૂલી ગયો તો. વાહ બુદ્ધુ વાહ આજ તો મિલાય પણ લો ઊંધો હાથ ના પેલો હાથ મલાય ખાલી નહીં. વાહ બુદ્ધુ વાહ ઓય બુદ્ધિ ની અણી તો થવાય મિલકત ના ધણી જબ્બર કામ કરી બોલાયું લો અને કમ્પ્લેટ પહોંચી ગયો તો કમ્પ્લેટ એટલે 2-3 વખત આમથી આમ ભટકાનો હતો પણ એ તો એક વચમાં એક ભાઈ હતો ખબર દારૂડી હતો એને પૂછ્યું તો એને બતાવ્યું તું પછી. એને બતાવી હા તે દારૂડિયો બચારો હારો છે એટલે બતાવી છે તને હારો જ હતો કે પણ એ વચ્ચે એવો હતો સમજો હતો એમ તો નવરો ગંધ મારતો હતો ઈ કંદો ઊભું જ નતું એટલે રહેવા. અત્યારે દારૂડિયાનું અત્યારે એવું જ સહજ અને આગળ બીજો કોઈને પૂછ્યું તું ના એસી પછી ફૂલ આગળ નેરે જતો રહ્યો તો એટલે પછી આગળ જઈને આવ્યો તો એ તો બોલ. એવું એમ હા. અને મારે કોઈ કહેતા છે તમારું કોઈ ના કહેતા કશું તો કહેતા કશું નહીં. ચાલ કોઈ નહીં હમું તો કહેતા ના રે. અને ફૂલ કમ્પ્લેટ વેરતો જતો ને હા હું કીધું આઈડિયા કમ્પ્લીટ આલી કે ના આલી આ કમ્પ્લીટ આલી આ હેડો. તો પછી આ બધા કાગડા લાવ્યો ને હા બધા લાયો હા. જોઈ લો આમ. ના કાગડિયા તું સીધ બુદ્ધુ જો પણ બુદ્ધુનો થોડો અણી તો છે બરાબર કમ્પ્લીટ જ છે લે બરાબર ને? ઓવા કમ્પ્લીટ જ છે હું પણ- અરે હું પેલા કબાટમાં મેળ દેજી હા. અને હું શાક લેતા હું કેવું શું શાક શાક પેલું મેં કર્યું હતું એર્યું એ પોણીનું. તો ના હોય હવે ના હોય ચમ ના કર્યું અમને એ તો પાણી એ તો થઈ બળી ગયા? ગયું. થઈ ગયા? એ તો હું નહીં નાખ્યો હમણાં આટલા જમણ નાવા નહીં તમારે ખાવા ઓલે કરી તું એ તો પાણી ઊંડું કર્યું તું સાને હાર વેડે હવે આ મિલતો જજે પેલા કબાટમાં હો હતા ને હા આમ મારો સુકુર દેવાના કિંગ હા પર મોઢેણો સાધો રે જીગો